સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે આપણે જોયું કે થોડા દિવસ પહેલાં કેટલીક બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ, કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા, ત્યારે આવી સ્થિતિ નિર્માણ ના પામે ત્યારે રાજકોટમાં કોંગ્રેસ દ્વારા પોતાના નવા ઉમેદવારો છે તેમને અજ્ઞાત સ્થળે ખસેડી દેવામાં આવ્યા ને ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે આ ફોર્મ ચકાસણીનો દિવસ ખાલી પૂર્ણ થઈ જાય, બસ ત્યાં સુધી ઉમેદવારોને સાચવવા છે. તેના માટે ઉમેદવારો છે તેમને લઈ જવામાં આવ્યા છે, કેમ કે કોંગ્રેસના એવા આક્ષેપો છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા દબાણથી, લોભ લાલચથી તેમના ઉમેદવારોને કદાચ ખરીદવામાં આવી શકે છે. આને લઈને શું કહી રહ્યા છે કોંગ્રેસના નેતા ગાયત્રીબા વાઘેલા, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જબરજસ્ત રાજકારણ ગરમાયું છે, ત્યારે કેટલાક આરોપો સત્તા પક્ષ સામે વિપક્ષ કરી રહ્યું છે કે સત્તા પક્ષ દ્વારા પોલીસનો દુરુપયોગ કરીને તેમના ઉમેદવારો પર દબાણ કરવામાં આવી રહ્યું છે, ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે ને લોભ લાલચ આપીને ખરીદવામાં પણ આવતા હોય તે પ્રકાર સુધીના આક્ષેપો સામે આવ્યા છે. ત્યારે આને લઈને હવે રાજકોટ કોંગ્રેસ સક્રિય બની છે. રાજકોટ કોંગ્રેસ દ્વારા જે નવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે તેવા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગઈકાલથી અંદાજિત કહેવાય છે કે 15થી વધારે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે ને આમાં કોંગ્રેસના જે રાજકોટના નેતા છે ગાયત્રીબા વાઘેલા, તેમનું નિવેદન સામે આવ્યું છે. જેવા નવા ઉમેદવારોને કોઈપણ રીતે સત્તા પક્ષ દ્વારા લોભ લાલચ આપી દબાણ કરીને ફોર્મ પરત ના ખેંચાવી લે તેવા ડરના કારણે આ તમામ લોકોને કોંગ્રેસના શહેર પ્રમુખ દ્વારા અન્ય સ્થળે લઈ જવામાં આવ્યા હોય તેવી વાત તેમણે નિવેદનમાં જણાવી છે. ને બસ આ 15 તારીખ એટલે કે ફોર્મ ચકાસણીનો દિવસ પૂર્ણ થઈ જાય ત્યારબાદ હાશકારો ક્યાંક ને ક્યાંક વિપક્ષ અનુભવશે તે પ્રકારની વાત તેમણે કરી. ગાયત્રીબા વાઘેલાએ શું પ્રતિક્રિયા આપી છે અજ્ઞાત સ્થળે લઈ જવા મામલે કોંગ્રેસના ઉમેદવારોને, તે સાંભળો. ભારતીય જનતા પાર્ટી એ સત્તાને સર્વસ્વ માને છે. તમે જોશો કે આજે સત્તા મેળવવા માટે ભાજપના આગેવાનો દ્વારા સરકારી તંત્રનો અને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓનો સહારો લઈને હરીફ પાર્ટીઓના ઉમેદવારોને લલચાવી, ફોસલાવી, ધમકાવી અને ચૂંટણીના જે ફોર્મ છે એ પરત ખેંચાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે લોકશાહીને બચાવવા માટે થઈ અને અમારા જે નવા અને જે ઉમેદવારો છે એને જ્યારે ધમકીના આવી રીતના ફોર્મ મળ્યા, ધમકી માટેના ફોન આવ્યા હતા, તેથી અમારા શહેર પ્રમુખશ્રીએ આ માટે થઈ અને એક જે નવા ઉમેદવારો છે જેને ધમકી મળી છે એવા ડઝનેકથી ઉપરના જે ઉમેદવારો છે એને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે અને જે 15 તારીખ જે ખેંચવાનો એટલે કે ફોર્મ ખેંચવાનો જે સમય છે ત્યાં સુધી એ લોકોને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે. પણ ખાસ હું રાજકોટની જનતાને પણ કહીશ કે જે લોકો આ રીતે ડરાવી ધમકાવી અને જે શાસન કરે છે તો આવા કુશાસનને તમે પડકાર આપો અને આવા કુશાસનનો નાશ કરી અને સુશાસન જે છે એ લાવો એવી હું રાજકોટની જનતાને પણ નમ્ર અપીલ કરું છું. આપણે સાંભળતા કોંગ્રેસ નેતા ગાયત્રીબા વાઘેલા તેઓ કહી રહ્યા છે કે લોકશાહીનું હનન કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે આ લોકશાહી બચાવવા માટે કોંગ્રેસે આ નિર્ણય લીધો છે કે આમાં તેમના ઉમેદવારો ફૂટે નહીં. લોભ લાલચ કે ડરના કારણે પાર્ટીમાંથી તેઓ ફોર્મ પરત ના ખેંચી લે તેના લીધે તેમણે આ નિર્ણય કર્યો છે. હવે કોંગ્રેસ પોતાના ઉમેદવારોને, આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને બચાવવા કામે લાગી છે. જોવાનું એ રહ્યું કે આવતી 15 તારીખ પછી કેવી રીતે રાજકીય સમીકરણો ગોઠવાય છે ગુજરાતના, અને રસાકસીનો જંગ કહેવાય રહ્યો છે કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે, ત્યારે કઈ રીતની પરિસ્થિતિ આગામી સમયમાં જોવા મળે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.